પીએમ મોદીના હનુમાન અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની કારનું ફરી એકવાર ચલણ કરવામાં આવ્યું છે। ત્યારે મંત્રી ચિરાગ પાસવાનની કારને વધુ ઝડપે ચલાવવા બદલ ચલણ કાપવામાં આવ્યું છે। તો વાહન વ્યવહાર વિભાગે ચિરાગ પાસવાનને ઓવર સ્પીડમાં વાહન ચલાવવા બદલ ₹2000નું ચલણ મોકલ્યું છે। માહિતી અનુસાર બિહાર પરિવહન વિભાગે હાલમાં જ ડિટેક્શન સિસ્ટમ શરૂ કરી છે, જેના કારણે ચલણ જારી કરવામાં આવ્યું છે। હકીકતમાં નવી સિસ્ટમ હેઠળ બિહારના ઘણા નેશનલ હાઈવે પર કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે, જે નેશનલ હાઈવે પર પસાર થતા હોવાની વાહનોની નંબર પ્લેટની તસવીરો લે છે અને વાહન માલિકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સીધા જ ચલણ મોકલે છે। ત્યારે જણાવવામાં આવી રહ્યું છે કે 17 ઓગસ્ટે હાજીપુરથી ચંપારણ જતી વખતે ચિરાગ પાસવાનને નેશનલ હાઈવે પર ₹2000નું ચલણ જારી કરવામાં આવ્યું હતું। માહિતી મુજબ ચિરાગ પાસવાનની કાર એક ટોલ પ્લાઝા પર ડિટેક્શન સિસ્ટમના રડાર હેઠળ આવી હતી। સિસ્ટમને તેના વાહનની ઝડપ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વધી ગઈ અને આપોઆપ ચલણ જારી કર્યું। આ ઘટના બાદ ટ્રાન્સપોર્ટ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।